ખેરાલુ તાલુકાના ડીએમ હાઈસ્કૂલ મૈયલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્ય સ્તરીય કાર્યક્રમના સાક્ષી બની શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોના 24 વર્ષ પૂર્ણ થયા છે। આ અભિયાનનો હેતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। શિક્ષણ જ વ્યક્તિને સામાન્ય નાગરિકમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તક આપે છે। રીવાબા જાડેજા અને વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધવા અને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘટાડવા માટે પણ પ્રેરણાદાયી હતી। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, ખેરાલુ મામલતદાર સહિતના પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી છે, ખાસ કરીને શું કહેશો? ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે। 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભોડ અને મૈયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે। ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે, પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।